હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સરસ. તો આજે હવે આપણે વ્યાકરણમાં ત્રીજો પોઈન્ટ જોઈશું, સર્વનામ. તમે ગુજરાતી ભાષામાં અને હિન્દીમાં સમજેલા જ હશો, પરંતુ સંસ્કૃતમાં થોડુંક જ અલગ છે, તો એ આપણે જોઈએ. ચાલો. સર્વનામ. નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. આપણે બધા જ જાણીએ છીએ કે નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે છે તેને સર્વનામ કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણમાં આપેલું છે કે તે મારો મિત્ર છે. અહીંયા નામની જગ્યાએ તે શબ્દ વાપર્યો છે અને મારો એ પણ નામની જગ્યાએ પણ વાપરેલો શબ્દ છે. તો એવી રીતે છે. અથવા અહીંયા કોઈ નામ આપણે વાપરીએ અને જે વ્યક્તિનો મિત્ર છે એનું પણ નામ આપણે વાપરીએ તો વાક્ય કેવું લાગશે તો આપણે જોઈએ. જેમ કે મનોજ છે, તો મનોજ એ અશોકનો મિત્ર છે. મનોજ એ અશોકનો મિત્ર છે. તો આપણને સમજણ જ ના પડે કે આપણે બીજા વ્યક્તિને કોઈને માહિતી આપી રહ્યા છીએ એવું લાગે છે. જ્યારે તે મારો મિત્ર છે એમ કહેવા માટે આપણે આવી રીતે શબ્દ વાપરવો પડે છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે ઉદાહરણ જોઈએ. મનોજ સારો છોકરો છે. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. તેને આદર્શ વિદ્યાર્થીનો એવોર્ડ પણ મેળવેલો છે. તો અહીંયા જોયું કે મનોજ, તે ભણવામાં, તેને, તો આ બધા શબ્દ જે અંડરલાઇન્સ કરેલા છે તો તે શબ્દને સર્વનામ કહેવામાં આવે છે. હવે એ જ ફકરાને જો મનોજ શબ્દ વાપરીને આપણે બોલીએ તો કેવું લાગે? મનોજ સારો છોકરો છે, મનોજ ભણવામાં ખૂબ હોશિયાર છે, મનોજે આદર્શ વિદ્યાર્થીનો એવોર્ડ પણ મેળવેલો છે. તો વારંવાર મનોજ મનોજ આવે એટલે વાક્ય એકદમ રસ વગરનું થઈ જાય છે. આપણને વાંચવાની પણ મજા નથી આવતી. માટે ભાષાની અંદર વાક્યને સારી રીતે સમજવા માટે આવા સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. તો સંસ્કૃતની અંદર સર્વનામો અસ્મદ અને યુષ્મદ એવી રીતે બે પ્રકારે વાપરવામાં આવે છે. અસ્મદ એટલે હું અને અમે એટલે કે પોતાના માટે, અને આપણે આપણી વાત કરવી હોય ત્યારે અસ્મદના સર્વનામોનો ઉપયોગ થાય છે. અને યુષ્મદ એટલે કે તું અને તમે એટલે કે બીજા કોઈ વ્યક્તિઓની વાત કરવા માટે યુષ્મદના સર્વનામોનો ઉપયોગ થાય છે. તો આ બે સર્વનામોના રૂપો ત્રણેય લિંગમાં એક સરખા થાય છે. લિંગ એટલે કે આપણે જોયા કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, એમાં ત્રણેયમાં સરખા જ થાય છે. આ બે સર્વનામો ભાષામાં વારંવાર વપરાય છે. ભાષાની અંદર આપણે પાઠોમાં જોઈએ જ છીએ તો વારંવાર ત્યાં વાપરવામાં આવેલું જ હોય છે. અહીં સર્વનામના પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠી વિભક્તિના રૂપો આપવામાં આવેલા છે. આપણે આગળ વિભક્તિ જોઈ જ ગયા છીએ, તો એની અંદર પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠીના રૂપો અહીંયા આપેલા છે. તો આપણે પ્રથમ જોઈશું અસ્મદના રૂપો. એકવચન, દ્વિવચન અને બહુવચન. એ તો તમે બધા જાણો જ છો. સંસ્કૃતમાં દ્વિવચન એ નવું છે. બહુવચન એટલે એકથી વધારે અને દ્વિવચન એટલે બે વ્યક્તિઓ માટે વપરાવવામાં આવે છે. ઓકે, તો એક વચન આપણે જોઈએ અહમ એટલે હું. દ્વિવચનમાં થાય છે આવામ એટલે કે અમે બે, અને બહુવચનમાં વયમ અમે બધા અથવા આપણે બધા. ઓકે, દ્વિતીય વિભક્તિ મામ એટલે મને, આવામ એટલે અમને બેને, અને અસ્માન એટલે અમને બધાને અથવા આપણને. પછી ષષ્ઠીમાં છે મમ એટલે મારું, સંબંધ દર્શાવવા માટે. એષઃ મમ મિત્રઃ, સમજણ પડી? આવયો એટલે અમારા બેનું, અને અસ્માકમ એટલે આપણું, અમારું. ઓકે, તો આવી રીતે એના પ્રત્યયો આપણે યાદ રાખીશું. નેક્સ્ટ જોઈએ આપણે યુષ્મદ, તું, તમે. એના રૂપો આપણે જોઈએ. એમાં પણ પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠી વિભક્તિના રૂપો આપવામાં આવેલા છે. એકવચન ત્વમ એટલે તું, યુવામ એટલે તમે બે, અને યુયમ એટલે તમે બધા. દ્વિતીય વિભક્તિ ત્વામ એટલે કે તને, યુવામ એટલે તમને બેને, અને યુષ્માન એટલે તમને બધાને. અને ષષ્ઠી વિભક્તિમાં
તવ એટલે તારું, યુવયો એટલે તમારા બેનું, અને યુષ્માકમ એટલે તમારું બધાનું. ઓકે, તો આ તમારે સમજી અને એક વખત નોટની અંદર લખી દેવાનું અને મોઢે કરવાનું, એટલે તમને ઝડપથી યાદ રહી જશે. હવે આપણે જોઈએ કે નીચેના વાક્યો વાંચો અને રેખાંકિત શબ્દોનો અભ્યાસ કરો. એ વાક્યો માત્ર વાંચવાના છે, એમાં સમજવાનું છે. અહમ જાનામી, તવ ગૃહમ સુંદરમ અસ્તિ, માલા મમ સખી અસ્તિ, અહમ તુભ્યમ કથયામી, હે સીતે ત્વમ મયા સહ મા આગચ્છ, અહમ યુષ્માન સંસ્કૃત ભાષા પાઠ્યંતી. આનું ગુજરાતી આપણે જોઈએ એટલે તમને ઝડપથી સમજણ પડશે. અહમ જાનામી એટલે કે હું જાણું છું. ત્વમ તવ, તવ ગૃહમ સુંદરમ અસ્તિ એટલે કે તારું ઘર સુંદર છે. માલા મમ સખી અસ્તિ એટલે કે માલા એ મારી સખી છે, એટલે કે બહેનપણી છે. અહમ તુભ્યમ કથયામી એટલે કે મેં તમને કહ્યું હતું અથવા તને કહ્યું હતું. હે સીતે ત્વમ મયા સહ માં આગચ્છ એટલે કે સીતાને કહેવામાં આવ્યું છે કે હે સીતા તું મારી સાથે ન આવ. અને અહમ યુષ્માનમ સંસ્કૃત ભાષા પાઠ્યંતી એટલે કે હું તમને બધાને સંસ્કૃત ભાષા શીખવું છું. તો આવી રીતે તમારે બીજા વાક્યોનો પણ અભ્યાસ કરવાનો, એટલે તમને ઝડપથી સમજણ પડશે. ઓકે.